તત્કાલીન સીએમ જગનમોહન રેડ્ડીને જ્યાં હોય ત્યાંથી શોધી કાઢીને તિરુપતિ બાલાજી મંદિરની અંદર ઝાડ સાથે બાંધીને તેમના શાસનમાં બાલાજી મંદિરમાં જે કરોડો લીટર નકલી ઘી પૂરું પાડવામાં આવ્યું, એ નકલી ઘીમાં ટ્રક ભરીને અસલી નમક નાખીને એ નમકીન બનેલા ઘીમાં ચામડાનો સરસ મજાનો ચાબુક બોડીને તેમને એટલા હંટર મારવા જોઈએ કે જેટલી લાંચની રકમ તેમની પાર્ટીના એક સાંસદ અને ટીટીડીના પૂર્વ અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીના અંગત સહાયક કે ચિન્નાપન્નાએ નકલી ઘી પૂરું પાડનાર કંપની પાસેથી લીધી હતી. આ એમ નથી કહેતા, પણ આ બાબતનો ચોંકાવનારો ખુલાસો સીબીઆઈની તપાસમાં થયો છે કે બાલાજી મંદિરને નકલી ઘી પૂરું પાડનાર યુપીની એક કંપની પાસેથી 50 લાખની લાંચ લેવાઈ હતી. આંધ્રના વર્તમાન સીએમ ચંદ્રબાબુ નાયડુએ એક વર્ષ પહેલા જ્યારે આ બાબતનો આરોપ કર્યો ત્યારે જગનમોહને તેને ગંદુ રાજકારણ ગણાવ્યું હતું. અને હવે તમારી જ પાર્ટીના એક સાંસદના પીએ દ્વારા નકલી ઘી માટે લાંચ લેવાય તો તેને શ્રીમાન જગનમોહન શું કહેશો? ગંદુ કામ કર્યું કહેવાય કે પછી સારું કામ કર્યું કહેવાય? જગનમોહનજી, તમારે તો શરમના માર્યા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાને બદલે એ નકલી લાડુ ખાઈને કાયમ માટે પોઢી જવું જોઈએ. એમ જો કોઈ રોષે ભરાયેલો નારાજ ભક્ત કહે તો નવાઈ નહીં, કેમ કે એ નકલી ઘી તમારા જ શાસનમાં મંદિરને પૂરું પાડવામાં આવ્યું અને નાયડુએ આરોપ લગાવ્યો ત્યારે ગંદુ રાજકારણ રમવાનો વળતો આરોપ લગાવ્યો હતો. હવે दूध का दूध और पानी का पानी हो गया है. ત્યારે એ નકલી ઘીમાંથી બનેલા લાડુઓ વેચાયા અને જેમણે ચાખ્યા એમને આ ખબર પડી હશે ત્યારે એમના ઉપર કેવું વીત્યું હશે. સાવ આવું ભ્રષ્ટ રાજકારણીઓએ સરકારી યોજનાઓની સાથે પવિત્ર મંદિરને પણ ન છોડ્યા અને કટકી માટે થઈને કરોડો લીટર નકલી ઘી કે જે પામ ઓઇલ તેલમાં કેમિકલ નાખીને બનાવવામાં આવ્યું તેનો કાળો કારોબાર કરતા શરમ ના આવી? અને ખરેખર તો આ નકલી ઘી પૂરું પાડનાર યુપીની કંપનીના માલિકને પણ રેડ્ડીની બાજુમાં ઉભા રાખીને મીઠામાં બોળેલા ચાબુક ફટકારવાની સજા સીએમ યોગીએ કરવી જોઈએ. યોગીજી, આપ પણ એક મંદિરના પૂજારી છો ત્યારે તમે સારી રીતે સમજી શકતા હશો કે આ રીતે નકલી ઘી મંદિરમાં આપીને યુપીની કંપનીએ કેટલું મોટું મહાપાપ કર્યું છે અને નકલી ઘી થકી જે કરોડોની આવક મેળવી તે વસૂલ કરવી જોઈએ જ. તિરુપતિ બાલાજી મંદિર કરોડો લોકોનું આસ્થાનું પાવન કેન્દ્ર છે અને તેમાં પ્રાણીઓની ચરબીની ભેળસેળ થયાના આરોપ લાગે, નકલી ઘી પૂરું પાડવામાં આવે ત્યારે ભગવાન સાથે ખોટું કરનારાઓ માટે એટલું જ કહેવું પડે કે દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન. ધિક્કાર છે પૂર્વ સીએમ અને વધુ ધિક્કાર છે કંપનીના માલિકો જેમણે આ લાંછન લગાવ્યું છે. હે તિરુપતિ બાલાજી ભગવાન, તેમને માફ ન કરતા, કેમ કે તેઓ જાણતા હતા કે તેઓ કેટલું મોટું મહાપાપ કરી રહ્યા છે. દર્શક મિત્રો, આપનું શું કહેવું છે? તેઓ સજાને પાત્ર છે કે નહીં? ધન્યવાદ, આભાર.